ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો સવાર પડી ગઈ, 7:30 પોણા 8 થઈ ગયા ને આપણે ઉઠી ગયા છીએ. અને આપણે ભેંસ દોવા આવી ગયો લાગી, ધોઈને જો ખબર નહીં ધોવા આવી હતી ને મમ્મી હાર્દિકની. પણ આપણે ઊંઘમાં હતા એટલે કોઈ જોયું નહીં. ઉઠાય છીએ મિત્રો, આખી રાત તો બેસી રહ્યા છીએ. બે એટલે ઊંઘે ને બેસી રહ્યો હતું નહીં, જેમ ફાઈ ઉઠે છે બેસી રહ્યા, ઉઠે બેસી એટલે પૂરી થઈ રહી. એટલે કીધે અડધો કલાક વધારે તો 8 વાગ્યા સુધી દાંતણ કરીશું. દાંતણ કરવાનું બાકી મિત્રો. ચાલો મિત્રો દાંતણ લઈએ. દાંતણ તો થોડો ઢગલો જ પડ્યો લેબડાનો, એ દાંતણ લેવાના છે. દાંતણ કરી પછી મિત્રો મળશું ને. આજે તો રવિવાર છે, તમારે વિડીયો શૂટિંગ રહેશે આખો દિવસ. હજુ કેટલા એક્ટરો આવે વિડીયો શૂટિંગ કરવા માટે, કાલે બધું તો કીધું આવી જજો. ભેંસને નવરાવા લઈ જઈશ આવું લેવડો. તમે ભેંસ છોડ લઉં પાડી છોડ લઉં, એનું ગોઠા કર્યું કમ્પ્લીટ ભરાવાનું હતું છે, મેં ઓઠે કર્યું. તો મિત્રો ભેંસને નવરાવા લઈ જાઉં બારે. તો ફાઇનલ મિત્રો બધા ખેતરમાં આવી જઈને આપણે ઘરે જાઉં દૂધ લઈને. ભૂખ લાગી છે જોરદાર, તો દૂધ લઈને દૂધનો રોટલો ખાઈને પછી આવશું પાછા. તો બધા ઘરે છીએ, આપણે વિડીયો બનાવવાનો છે. તો બધા ઘરે વિડીયો ઘરે વિડીયો બનાવશું ને ખેતરમાં ખેતરમાં બનાવશું. તો જોઈએ છીએ બસ વિડીયો બનાવવાનું પ્લાનિંગ થાય છે. બધું કરી બધા ભેગા થઈને બોર ચાલુ કર્યું એવું લાગે. ફાઇનલ મિત્રો વળી પાછા આપણે આવી ગયા છીએ આપણી જગ્યા ઉપર, એટલે ખેતરમાં. 2 દિવસથી ખેતરમાં જ છીએ. તો ઘરે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈને આવી જઈએ છીએ. વળી પાછો આપણે નવો હાલો લાવ્યા છે. કાલે પહેલો હાલો લાવ્યા હતા, એ તૂટી ગયો. આજે બીજો હાલો ઘરેથી લાવ્યા છીએ એકોળો બોધવા માટે, રાધે માટે. રાધે આવીને ઊંઘી ગયો, જો ઘરેથી આવ્યો હોઈ ગયો. અને પેલું બસ ગાંડી ઊંઘી બતાવું ગોડી હો. હા રે ગોડીએ ફાટેલા હાલા ઊંઘી તો મેં પોતે પહેરી જાવ ને ફોડડા. હા અમને પહેરી જાવ તો મિત્રો. આ બાજુ માટી ઉપાડી અમારો બાજુવાળો. આ બધું માટી ચોર, બાજુવાળો માટી ચોરી અરે નહીં માટી ઉપાડી પણ નથી લઈ જાય પેલી બાજુ મારી કન. ખાડા પાછળ નહીં કર, અમારે ભય પડાય કન. આ બે જણ ચોર હતી, માટી ઉપાડી જોઈ હતી. ચાલો મિત્રો મળી ગયું મોડા. તો મિત્રો બધી ફેમિલી ઘરે જતી ને આપણે એકલા વાળામાં છીએ. ભેંસની ઓર રાખીએ છીએ. આપણે 4 બાર નાખી દીધી, ભેંસને પી દીધી, બોધી કાઢી અને આપણે એક ડાગડો બનાવીએ છીએ. વાયરો કાલ પડ્યો તો ખરી વાત તો ખરા. સામાન મૂકવા માટેનો ડાગડો બનાવીએ છીએ આપણે. આપણામાં સામાન નીચે રખડી જાય એટલે આપણે પેલો અમારો રમાભાઈ બનાવી ને છે એમ બનાવી છીએ. ચલો મિત્રો તમને બતાવું કેવો ડાગડો બનાવીએ આપણે. લાકડો બધો કાપીને મૂકે છે, ખાલી બોધવાનું બાકી. એક લાઈનમાં બોધ દેવું. જો આ ટાઈપનો મિત્રો આપણે ડાગડો બનાવવાનો. લાકડો મૂકે એક મૂકવાનો ગયો લાઈન સર આટલો બધી મૂકશું, આટલો બધી. ઉપર સામાન બધો પડી રહ્યા, દાંતેડો હાદરો જે મેકવું હોય. ચલો મિત્રો બનાવી તને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, વાગી ગયા છે 1:30. લાગી ગઈ છે જોરદાર ભૂખ અને આપણે જઈએ છીએ ઘરે. હા મેહુલ આવ્યો છે ખેતરમાં ભેંસની વરાખ માટે, આપણે ઘરે જવાનું છે. વચ્ચે ખોપેતરું આવી છે, સાસ લઈ જવાનું લેતા જાઉં. મિત્રો આપણે જમીન પાછા આવી ગયા હતા. ખેતરમાં આવવાના હતા પણ નહોતા આવવાના હતા, નક્કી નહોતું. ઊંઘવાન કરતાં પછી અમને ફોન આવ્યો વિડીયો શૂટિંગ માટે. મેં બધાને એક રિંગ મારી પણ કોઈને ઉપાડ્યા નહીં ને. બસ એ ત્રોસો રાખ થોડો, હા એ ત્રોસો રાખ થોડો. કોઈને ફોન ના ઉપાડે પછી એમનો ફોન આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છે. તો વિડીયોની સિનરી ગોઠવાય કન સિનરી ગોઠવાય. અહીંયા મહેમાનો બેસીએ, એમના માટે ચા પાણીની વ્યવસ્થા કરી નથી અમે. ગુગરિયાળો ગોદવા ગુગરિયાળી ગોદવા પાછી ભેંસ આપણે એકલી છે પણ ચાલશે. આપણે વાળામાં પાડા બાડા આવતો નહીં કૂતરો ખાવા. કૂતરો નહીં આવતો પાડો લેવા. આટલે ઉતારશે કિશન વિડીયો. કિશન આટલે ઉતારતો ભાઈ કિશન, આટલા તો રે તારે યહી એંગલ पे उतारना वीडियो. બે ખાટલા આવી બસ. ઓમ તોસરો કે એ છોડ અંદર રાખો બસ, એમ રાખો એટલે ઓમ હોમ ભૂટો દેખો બધા. લેડો તું બેઠો ને મેં આવી હેઠ પેલા ખાટલા તઈ બે ને આપણે આ બતાવી આ બધા બે ચમ કોણ બે ફોર્મ બે વાતચીત કરતા પણ હા તેમ રાખજો. હાલ તો ફાઇનલ મિત્રો આપણે શૂટિંગ પતી ગયું છે ને આપણે આવી ગયા છીએ
દૂધ લેવા માટે ઉસલાનું હુચેલ. તો આ જગ્યા પર આપણું હુચેલ પડી છે, આવી જાય છે લેવા માટે. તો જુઓ હુચેલના બોરા પડ્યા છે, આપણાથી લઈ જાઓ. હુચેલ પડી બધું આપણું. તો મિત્રો આપણું હુચેલ પડ્યું તો આપણે લઈ જાઓ. અંધારું તો લાઇટ કરી દીધી આપણે, પછી ભરીને લઈ જવું પડશે. બોરો લેવા જાવ દૂરમાં ભમણ થઈ જાય, પણ હજી વચ્ચે ભરી દઈએ ફટાફટ. ચાલો મિત્રો મળીએ તમને ખેતરમાં જઈને. તો ફાઇનલ મિત્રો આપણે હુચેલ લઈને પાછા આવી જાય છીએ ખેતરમાં, અને ભેંસો દોવાનું કામ ચાલુ છે ને આપણે કરીએ છીએ ડણકા લેબડના. આપણો ડાગડો બનાવીએ છીએ. જો તાર બધો દેખાય ને મારે તું કર્યું કર ઉપર એ ઉપર તારે બેહવા નહીં બનાવી, એઠી ઉતારમ બેહવા બનાવી ઊંઘવા બનાવી વાળી ચડી જઈએ અત્યારે તેઠી ઉતાર ના જા વાળી ભય પર મરી જઈએ. તો મિત્રો અમારે એક ભત્રીજો બાઇક લઈને આવે છે, તો આપણે હમણાં પેડા ખાવા જવું. નવું બાઇક લઈને આવે, કયું લાવે તો કીધું નહીં, મને ફોન આવીનો પણ કયું બાઇક લઈને આવે ખબર નહીં. હવે ઘરે જાઉં જોઉં તાણે તમને બતાવશું ન્યૂ બાઇક. કાલે ન્યૂ એડ અમારે એક મેમ્બર થયું, આજે એક નવું બાઇક એડ થાય છે અમારા મેમ્બર. કાલે એક મેમ્બર એડ થયું. જો તો મિત્રો આપણે એક ભત્રીજો બાઇક લાવ્યો છે ને પેડા ચડાવવા આવી જાય ખેતરમાં ગોગા મહારાજના દર્શન કરવા માટે. બાઇક તો જોઈ સ્પેશિયલ પેડા ખાવા આવ્યા છીએ. જો આપણે બે ખાવું ભૂખ લાગી, મફત નહીં આવતું. પરુણો આવ્યા છીએ, પરુણો એ પરુણો રોમ રોમ જો ઓમ ઓમ. હા ભાઈ બાઇક ના આવ્યા છીએ આપણો ભાઈ. બાઇક લાવ્યા ઉપર કોંગ્રેચ્યુલેશન. બાઇક ચી બાદ પડી નાકામ પડી હમણાં વત્તા એડો મિત્રો આપણો. બાઇક બતાવીએ આ જો આ નહીં એ વાત પડ્યો. તો મિત્રો આ બાઇક નવું આવ્યો હું નોમાં બ્લેક ઘોડા સ્પ્લેન્ડર બ્લેક લાવીએ, જેટ બ્લેક. જો ઘેરની ફેરથી લેવો હતા ઘેર ચડાવતા. તો મિત્રો આપણે જઈએ છીએ ઘેર નાવા ધોવા ખાવા. તો ફાઇનલ મિત્રો જમીન આપણે આવી ગયા છીએ પાછા ખેતરમાં, અને ખેતરમાં વાડામાં ઊંઝ્યા હતા ને અમારા બીજી ન્યૂ મેમ્બર આવી જાય બાજુના વાડામાં. તમે દેખાડું હા ઊંઝ્યા જો બ્લેક ડાયમંડ બીજા આવી. એક તો પેલા વાળા ઊંઝ્યો હો. લાઈટ બંધ થઈ ગઈ બોલે ઓવર બંધ કરી. હા તો આપણો બિલ બ્લેક ડાયમંડ બિલ પાસે બીજો અવાજ. ને હમણાં મહેમાન આવ્યા હતા તો આપણે ઘરે ગયા હતા. ઘરે એટલે વિડીયો ચાર્જિંગમાં નહોતો પડ્યો થઈ મોબાઈલ ચાર્જિંગ પડ્યો વિડીયો ઉતાર નહીં. અમારા બેનને આવ્યા હતા તો એમનો ચા પાણી કરાવી ખવડાવી પીને ઘેર મોકલીને પછી આપણે ખેતરમાં આવ્યા હતા. ખેતરમાં પેલા વાળામાં બેસીને ઓટો મારીને આવ્યા એટલે બ્લેક ડાયમંડ આવી ગયો બીજો. ભાઈ ઊંઘવા આવ્યા હતા ઊંઘી હવે જાગો. તો હેલો મિત્રો વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે ને. આપણે આગળ વાત કરીએ કે બાજુના મારા ભાઈના ભેંસ ગણી દીકન જ્યાં હતા ને આપણે આવી જશે આપણા ભાડામાં બધો ત્યાં આવી જશે એમના ફેમિલી મારા રામભાઈ અને લીલાભાભી બંને. તો એ બેઠા છે, આપણે આ બાજુ આવીને બેઠા છીએ આપણે પાડા જોડે. અને ઊંઘવાનું કશું તો 12 વાગ્યા છે. એમનો તો ઉજાગરો છે, એમનો જાગરણ છે આજે, કારણ કે જ્યારે મેલી ના પડે ત્યારે બેસી રહેવું પડશે. તો મિત્રો બસ હવે આટલા સુધી, મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. આટલા સુધી તમે મારો વિડીયો પૂરેપૂરો જોયો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. જય માતાજી.